નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલ માંડણ ગામે પ્રાથમિક શાળામાં છત ટપકતા 1 થી 5 ધોરણના બાળકોને ભણવું મુશ્કેલ બન્યું છે। ગામના જાગૃત યુવાનોને ધ્યાને આવતા આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં નાની મોટી સમસ્યા સર્જાય તો શાળાના આચાર્યએ જિલ્લા કક્ષાએ ધ્યાન દોરવાનું હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના માંડણ ગામે આવેલી પ્રાથમિક શાળામાં વરસાદી પાણી છતમાંથી ટપકી રહ્યું છે। 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને ભણવામાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ શાળાના ઓરડા ભીના રહેતા માખીઓનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। તેમ છતાંય બાળકોને આવી પરિસ્થિતિમાં ભણાવવામાં આવી રહ્યા છે। આજે અમે નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે માંડણ ગામે જે પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણવામાં પડતી મુશ્કેલી છે તે ક્લાસરૂમમાં આખા રૂમમાં પાણી વરસાદનું પાણી ભરાઈ રહેવાથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે। સાથે સાથે વધારે પડતી માખીઓનો ઉપદ્રવ હોવાથી ચાંદુપુરમ વાયરસના ફેલાવાના કારણો પણ સંભવ છે, જેથી કરીને નાના બાળકોનું આરોગ્ય જોખમમાં છે। જેથી કરીને અમે સાહેબશ્રીને વિનંતી કરી છે કે આનું મરામત તાત્કાલિક કરવામાં આવે, જેથી કરીને આ લોકોનું ભણવામાં સારી સગવડ મળી રહે। એ રીતના અમે જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। પ્રાથમિક શિક્ષણ અધિકારી અમને જવાબ આપ્યામાં છે કે તાત્કાલિક 2 દિવસમાં અમે સર્વે કરાવીને તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। ત્યાં માંડણ ગામના પ્રાથમિક શાળાના આચાર્યએ પણ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવી જોઈએ, જેથી કરીને આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે, પણ એ લોકોએ આજ દિન સુધી રજૂઆત કરેલ નથી। અમારા ધ્યાનમાં આવતા એનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। માંડણ ગામના જાગૃત યુવાનોની નજર પડતા તેઓએ શાળાના આચાર્યને વાત કરી હતી। તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ ના મળતા શાળામાં ભણતા નાના બાળકોના આરોગ્ય અને તેમના શિક્ષણની ચિંતા કરી ગામના જાગૃત યુવાનો સામે આવ્યા હતા। તેઓએ આજરોજ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી માંડણ ગામની શાળાની પરિસ્થિતિ વિશે જાણ કરી હતી અને શાળામાં ટપકતું વરસાદી પાણી વહેલી તકે બંધ થાય તે માટે જરૂરી પગલાં લેવાય તેવી માંગ કરી હતી। ત્યારે અધિકારી દ્વારા પણ તેઓને 2 દિવસમાં જરૂરી પગલાં લેવામાં આવશે અને વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી। જોકે જિલ્લા લેવલેથી આવી ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। જો તેનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો આવી સમસ્યા ઉદ્ભવે જ નહીં એ વાત ચોક્કસ છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે।